મધ્ય દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર. સુરતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, રસ્તા ઉપર પાણી ભરાયા. કડાણામાં 4 ઇંચ વરસાદથી ખેતરો તળાવમાં ફેરવાયા. હવામાન વિભાગે આગામી 4 દિવસને લઈને રાજ્યમાં વરસાદની આગાહી દર્શાવી છે. રાજ્યના દક્ષિણ ભાગમાં સાયક્લોન સર્ક્યુલેશન સર્જાયું હોવાથી તથા દક્ષિણ ગુજરાતમાં એક ઓફશોર ટ્રક સર્જાયો હોવાથી આજે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થઈ રહી છે. સુરતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેથી રસ્તા પર પાણી ભરાયા હતા. તો કડાણામાં 4 ઇંચ વરસાદથી ખેતરો તળાવમાં ફેરવાયા છે. બીજી તરફ આજે સવારે 6 વાગે પૂરા થતા છેલ્લા 24 કલાકમાં રાજ્યના 141 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ દાંતામાં 8 ઇંચ વરસાદ વરસ્યો છે. આજે સવારથી દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરત, નવસારી, વલસાડ સહિતમાં વરસાદ ખાબક્યો છે. નવસારીમાં ખેર ગામમાં 4 કલાકમાં 3 ઇંચ, જ્યારે કપરાડામાં 2.5 ઇંચ વરસાદ, વાંસદા અને ઉમરાપાડામાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્ય સવારના 10 વાગ્યા સુધીમાં 50 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સુરત શહેરના વરાછા, અઠવાગેટ, મજુરા, ગેટ સિટી અને ચોક બજાર સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છે. કાળા ડિબાંગ વાદળો સાથે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. તેને કારણે શહેરના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.